તો લો ઓફ અટ્રેક્શન આ શબ્દ સાંભળવામાં જેટલો આકર્ષક લાગે છે એને જીવનમાં ઉતારવો એટલો જ મુશ્કેલ, ખરું ને? ઘણીવાર એવું લાગે કે આપણે બધું જ સાચું કરી રહ્યા છીએ પણ પરિણામ મળતું નથી. તો સવાલ એ છે કે એવી કઈ વસ્તુ છે જે આપણને રોકી રહી છે? ચાલો આજના વિશ્લેષણમાં આપણે એ જ સમજવાની કોશિશ કરીએ કે મેનિફેસ્ટેશનના રસ્તામાં સૌથી મોટો અવરોધ કયો છે. તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે સ્વસુધારણા માટેની જે સલાહ મળે છે એ મદદ તો નથી કરતી પણ ઉપરથી વધુ ગૂંચવી નાખે છે? જો જવાબ હા હોય તો ચિંતા ના કરશો. આવું લગભગ દરેક વ્યક્તિ સાથે થાય છે. આ ખૂબ જ સામાન્ય વાત છે. કેટલીકવાર અમુક સલાહ સાંભળીને આવું જ લાગે, ખરું ને? જાણે કોઈ તમને કહે કે અરે તમારે સૂર્યને અડકવું છે, બહુ સહેલું છે, બસ ખૂબ ઊંચો કૂદકો મારો. મતલબ કે તમને લક્ષ્ય તો બતાવી દેવામાં આવે પણ ત્યાં પહોંચવાનો રસ્તો કોઈ બતાવતું નથી. અને આવી સલાહથી મદદ મળવાને બદલે નિરાશા જ હાથ લાગે છે. અને આ જ પ્રકારની જે અસ્પષ્ટ સલાહ છે ને એ આપણને એક મૂળભૂત સમસ્યા તરફ લઈ જાય છે, જેને આપણે કહી શકીએ સંરેખણની સમસ્યા. તમે કેટલીય વાર સાંભળ્યું હશે, બસ અલાઇનમેન્ટમાં આવી જાઓ અથવા એનર્જીને અલાઇન કરો. પણ ભાઈ, આ અલાઇન થવાનો મતલબ શું છે? આ એક જ વાક્ય પાછળ એક મોટી સમસ્યા છુપાયેલી છે. જો અહીં મુદ્દો એ નથી કે સંરેખણ કે અલાઇનમેન્ટનો વિચાર ખોટો છે. ના, બિલકુલ નહીં. સમસ્યા એ છે કે કોઈ એ નથી સમજાવતું કે આ સંરેખણ કેવી રીતે મેળવવું. આજે કેવી રીતેનો જવાબ ગાયબ છે ને, બસ બધી જ મુશ્કેલીનું મૂળ ત્યાં જ છે. તો સવાલ એ થાય કે આ કેવી રીતેનો જવાબ ન મળવાથી આટલી બધી નિરાશા કેમ આવે છે? કારણ કે પડદા પાછળ એક એવી શક્તિ કામ કરી રહી છે જે આપણને દેખાતી નથી. સ્ત્રોતીએ એને અદૃશ્ય વિધ્વંસક કહે છે. અને એ બીજું કંઈ નહીં પણ આપણો પોતાનો જ આત્મવિનાશ છે જે અજાગ્રત મનમાં ચાલતો રહે છે. સારું, તો આ આત્મવિનાશ એટલે કે સેલ્ફ સેબોટાજ છે શું? સરળ ભાષામાં કહીએ તો એ આપણા મનની અંદર એવી પેટર્ન અને એવી મર્યાદિત માન્યતાઓ છે જે આપણને આપણી ઈચ્છાઓ સુધી પહોંચતા રોકે છે. અને સૌથી મોટી વાત એ છે કે આપણને મોટાભાગે એની ખબર પણ નથી હોતી. પણ પ્રશ્ન એ છે કે આ બધી પેટર્ન આવે છે ક્યાંથી? આ વિશ્લેષણ મુજબ એના 3 મુખ્ય કારણો છે. પહેલું છે અછતની માનસિકતા, એટલે કે હંમેશા એવું માનવું કે દુનિયામાં સંસાધનો ઓછા છે. બીજું, આપણી પોતાની બનાવેલી મર્યાદિત માન્યતાઓ. અને ત્રીજું અને સૌથી મહત્વનું, બાળપણના અનુભવો, જેણે આપણી વિચારવાની રીતને ઘડી છે. હવે આ બધું સાંભળીને થોડું ગૂંચવણભર્યું અને નિરાશાજનક લાગી શકે છે, ખરું ને? પણ અહીં એક સારી વાત છે. સ્ત્રોતનું કહેવું છે કે આ બધી જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ફક્ત એક જ ખૂબ જ સરળ મિશન પર કામ કરવાનું છે. તો પછી આ બધી મર્યાદિત માન્યતાઓ અને આત્મવિનાશની આદતોમાંથી બહાર નીકળવા માટે આપણે શું કરી શકીએ? એનો જવાબ તમને આશ્ચર્ય થશે પણ ખૂબ જ સીધો અને સરળ છે. અને એ જવાબ છે બસ તમારા પોતાના જ રસ્તામાંથી હટી જાઓ. હા, બસ આટલું જ. આ જ એકમાત્ર મિશન છે. એ બધી શંકાઓ, ડર અને જૂની માન્યતાઓ જે તમને રોકી રહી છે એને રસ્તામાંથી હટાવી દો. ઓકે, વાત તો બરાબર છે કે પોતાના રસ્તામાંથી હટી જાઓ. પણ આ કરવાનું કેવી રીતે? તો ચાલો હવે આપણે શું કરવું એના પરથી કેવી રીતે કરવું એના પર જઈએ. આ માટે સ્ત્રોત એક ખૂબ જ પાવરફુલ રીત સૂચવે છે. અહીંયા એક વાત સમજવી ખૂબ જરૂરી છે. મુદ્દો એ નથી કે આપણે કોઈ પરિણામને આપણી ઈચ્છાશક્તિથી ફોર્સ કરીએ કે દબાણ કરીએ. ના, મુદ્દો એ છે કે આપણે એવી પરિસ્થિતિઓ બનાવીએ જે એ પરિણામને કુદરતી રીતે ટ્રિગર કરે, એટલે કે એને ઉત્તેજિત કરે. ચાલો આને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ, જેમ કે સ્નાયુ બનાવવાનું. શું ફક્ત વિચારવાથી કે ઈચ્છા કરવાથી મસલ્સ બની જાય છે? ના, એના માટે વજન ઉપાડવું પડે છે. આ વજન ઉપાડવાની ક્રિયા સ્નાયુઓના વિકાસને ટ્રિગર કરે છે. બસ મેનિફેસ્ટેશન પણ કંઈક આ જ રીતે કામ કરે છે. તો સ્ત્રોતનું કહેવું એમ છે કે જેમ વજન ઉપાડવાથી મસલ્સ બને છે, એવી જ રીતે અમુક ચોક્કસ ટેકનિક્સ છે જે સંરેખણનું કામ કરે છે. જ્યારે આપણે આ સાચી ટેકનિક્સનો સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે તે આપણી એનર્જીને અલાઇન થવા માટે ટ્રિગર કરે છે. અને પછી મેનિફેસ્ટેશન એના પરિણામ સ્વરૂપે આપમેળે જ થાય છે. પણ આ રસ્તા પર ચાલતી વખતે અમુક માનસિક જાળમાં ફસાઈ જવાનો ભય રહે છે. તો ચાલો હવે એ જોઈએ કે એવી કઈ સામાન્ય ભૂલો છે જેનાથી આપણે બચવાનું છે અને જેના વિશે સ્ત્રોત ખાસ ચેતવણી આપે છે. જુઓ,
આ 3 વિચારો આત્મવિનાશના સૌથી મોટા હથિયાર છે. પહેલું, એવું વિચારવું કે આ બધું તો મેં પહેલાં પણ ટ્રાય કર્યું છે, કંઈ થતું નથી. બીજું, એવું માનવું કે હું આના લાયક જ નથી. અને ત્રીજું, એવું લાગવું કે હવે સફળતા મળવાની કોઈ આશા જ નથી. આ વિચારોને ઓળખવા એ જ એમને હરાવવાનું પહેલું પગલું છે. તો જો આ આખા વિશ્લેષણમાંથી ફક્ત એક જ વાત ઘરે લઈ જવાની હોય તો એ આ છે: આખી પ્રક્રિયાની શરૂઆત એક ખૂબ જ સરળ પણ ઊંડા વિચારથી થાય છે, અને એ છે પોતાના જ રસ્તામાંથી હટી જવું. અને અંતમાં ચાલો આ એક વિચાર સાથે સમાપન કરીએ. શું એવું બની શકે કે જે આપણો સૌથી મોટો અવરોધ છે, એટલે કે આપણો આત્મવિનાશ, એ જ આપણી ચાવી પણ હોય? કદાચ આ અવરોધને સમજવો એ જ એને પાર કરવાનો સાચો રસ્તો છે.